સૌપ્રથમ તો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી આ ચાલુ વર્ષે પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે અને ઉડાન એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહરલ સ્ટ્રેન્થને આ પ્લેટફોર્મ ઉપર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે ભાગ લઈ રહ્યા છે. ભારતની સંસ્કૃતિ અને કલ્ચરલ પ્રોગ્રામની અંદર વિવિધ આઇટમ્સ સાથે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે. વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક રીતે લાયકાત વધે પણ સાથે સાથે એમની સાથે કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને આ કારણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભારત દેશ અને ભારત દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર કરી રહ્યા છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને ફોકસમાં રાખી, સમાજને ફોકસમાં રાખી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને સોશિયલ રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, ઉર્જાવાન છે અને આજે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે તથા પરફોર્મ કરવા માટે આતુર છે. ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે અતૂટ મહેનત કરી આવા પ્રોગ્રામની અંદર સંમેલિત થઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.